તો ભુજ તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસરથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। વિવિધ વિસ્તારોમાં માવઠા સાથે આવેલા તેજ પવનના કારણે રવિ સિઝનના પાકોને નુકસાન થયું છે। ઘઉં, રાયડો, ધાણા, જીરું, વરિયાળી, ઈસબગુલ, એરંડા જેવા રોકડિયા પાકોને સીધી અસર પહોંચી છે। કમોસમી વરસાદના પગલે શાકભાજીના પાકોમાં પણ વ્યાપક નુકસાન નોંધાયું છે। મરચા, ટામેટા, રીંગણા જેવા શાકભાજી પાકોમાં નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। બાગાયતમાં આંબા, દાડમ, પપૈયાને નુકસાન થયું છે। ભુજ તાલુકા કિસાન સંઘ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકારે સત્વરે નુકસાનનું સર્વે કરી વળતર ચૂકવે તેવી માંગ કરી છે। આજે મેં રજૂઆત કરવા એટલા માટે આવ્યા હતા ગઈ 17, 18, 19 તારીખના જે કચ્છ જિલ્લાની અંદર કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાના કારણે જે ખેતીના પાકો નષ્ટ થઈ ગયા છે। નષ્ટ એટલા માટે કહી શકીએ, નષ્ટના એકાંતરે એક શબ્દ તમને કદાચ એક બહુ મોટું લાગશે, પણ હકીકત જો તમે ગ્રાઉન્ડ લેવલ પર જોશો તો એ પાક પૂરેપૂરા નષ્ટ થઈ ગયા છે। એની પાકની વાત કરીએ તો ધાન્ય પાક હોય કે તેલીબિયા પાકો હોય, અત્યારે રવિ સિઝનની અંદર ઘઉં હોય, રાયડો હોય, વરિયાળી હોય, એ તમામ પાક નષ્ટ થઈ ગયા છે અને બચ્યા છે। એ બચ્યા એ ખાવા લાયક, વેચવા લાયક રહ્યા નથી। કદાચ બજારમાં જાશો તો એના પૂરતા ભાવ પણ નહીં આવે। એવી જ વાત છે શાકભાજીની, તો શાકભાજી પણ એનું ફ્લાવરિંગ હોય, એનું કાચો સમજી લો કે માલ હોય, એ પણ ખરી પડ્યો છે, એટલે શાકભાજીની બિલકુલ નષ્ટ થઈ ગઈ છે। એવી જ વાત છે બાગાયતની, તો કચ્છ જિલ્લાની અંદર મુખ્યત્વે પપૈયા, દાડમ અને કેસર કેરીની વાવેતર મુખ્ય પ્રમાણમાં છે। જો કેસર કેરીની જો વાત કરું તો કેસર કેરીની અંદર વાર્ષિક એક જ પાક આવતો હોય, એ તમને ખબર છે, તંત્રને ખબર છે અને મને ખબર છે, પણ જો વાર્ષિક પાક આવતો ને એ પાક કદાચ બગડી જતું હોય તો ખેડૂતોની દશા શું થતી હોય। એના અનુસંધાને આજે કચ્છના ભરના ખેડૂતો દરેક તાલુકા પર આવેદનપત્ર આપે છે। એવો જ આવેદનપત્ર આજ ભુજ તાલુકા દ્વારા મામલતદારશ્રીને, મુખ્યમંત્રીને સંબોધીને અમે આપ્યા છીએ કે કદાચ આવતા સમયમાં કચ્છને બચાવવું હોય, ખેતીને બચાવવી હોય, ખેતી પ્રધાન દેશની અંદર જો દેશને બચાવવું હોય તો ખેતી બચાવવી પડશે અને ખેતી બચાવવી હોય તો ખેડૂતને બચાવવું પડશે। એટલે અમારી લાગણી અને માગણી સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। આવતા સમયમાં જો ખેતી નહીં બચે તો દેશ નહીં બચે, એ વાત લઈને અમે આવ્યા છીએ। બીજી વાત કરું સહાયની, તો અમે ભીખ નથી માંગતા, અમે અમારો હક માંગીએ છીએ।